આપણા રંગીલા રાજકોટમાં જેલના ભજીયા જેટલા પ્રચલિત છે તેટલા જ ઘીથી લથબથ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક અડદિયા પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં ફેમસ છે. શિયાળાની કડકડતી ઠંડીમાં અડદિયા ખાવાની મજા જ કંઈક અલગ છે. રાજકોટની મધ્યસ્થ જેલમાં કેદીઓ પોતે કરેલા ગુનાની સજા ભોગવવાની સાથે સાથે જિંદગીના પાઠ પણ શીખી રહ્યા છે. રાજકોટ જેલના કેદીઓ દ્વારા એકદમ શુદ્ધ ચોખ્ખા ઘીના અડદિયા બનાવવામાં આવે છે, જેની કિંમત બજાર ભાવ કરતા સસ્તી કિલોના 440 રૂપિયા રાખવામાં આવી છે. એટલું જ નહીં, અડદિયામાં કાજુ, બદામ, ગુંદ, અડદિયાનો મસાલો, તજ, દૂધ, ખાંડ, સૂંઠ પાવડર નાખી અને એકદમ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. આ ઉપરાંત જેલમાં કેદીઓ બેકરી અને ફરસાણ સહિતની 26 થી વધુ સામગ્રી બનાવી રોજગારી પણ મેળવી રહ્યા છે. અને હા, ખાસ વાત તો એ છે કે અહીં જેટલી પણ વાનગીઓ બનાવવામાં આવે છે તેમાં ચોખ્ખાઈની પૂરતી તકેદારી રાખવામાં આવે છે. આ કેદીઓ દ્વારા બનાવેલા અડદિયાનું જેલની બહાર સેલરૂમ અને કાલાવાડ ભજીયા હાઉસ ખાતેથી વેચાણ કરવામાં આવે છે. હું અહીંયા 10-12 વર્ષથી કામ કરું છું જેલમાં, બેકરી વિભાગમાં. અને અડદિયા અમે બનાવવા અને અહીંયા આવીને મેં શીખા કામ. સજા પડી પછી કામ બેકરીમાં આપ્યું, પછી કામ શીખા અને કામકાજ અડદિયા બનાવતા અમે શીખા, ફરસાણ બનાવતા શીખા. અને અમે અડદિયા બનાવી એમાં અમે 14 કિલો લોટ નાખી અને ખાંડ નાખી 14 કિલો અને ઘી નાખી, તજ 100 ગ્રામ નાખી, છૂટ પાવડર 500 ગ્રામ નાખી અને અડદિયા, કાજુ બદામ 1 કિલો 500 ગ્રામ, 1 કિલો 500 ગ્રામ કાજુ અને બદામ નાખી અને વગેરે ગુંદ ઘણી 5 કિલો ઉપર અને અંદાજે બધી વસ્તુ નાખીને અમે અડદિયા બનાવી છીએ. 500 ગ્રામના અમે બોક્સ બનાવી અડદિયાના અને વેચાણ કરી છીએ. અમે જેલની અંદર અમે મુલાકાત, તમારા ફેમિલી આવ્યો હોય તો લખાવી કે નાસ્તો અને મુલાકાત અમે બહાર સેલરૂમ કેન્દ્ર સેલરૂમ વેચાણ કેન્દ્ર છે અમારે ત્યાં, અને કાલાવડ ભજીયા હાઉસ છે, ત્યાં અમે વેચાણ કરી છીએ. જેલમાં દર વર્ષે શિયાળાની સિઝન દરમિયાન અડદિયા તેમજ ફરસાણ તો બારોમાસ બને છે, પણ ખાસ કરીને શિયાળાની સિઝનમાં અડદિયા બનાવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી ઘણા વર્ષોથી બનાવવામાં આવે છે. હાલમાં અત્યાર સુધી 2 મહિનામાં 1400 કિલો જેવું પ્રોડક્શન થઈ ગયું છે અને અમને બહોળો પ્રતિસાદ મળે છે. ખાસ કરીને એમાં બહુ જ સારી અને કિંમતી વસ્તુ, શુદ્ધ વસ્તુ વાપરવામાં આવે છે અને નફાનો પણ અમારે બહુ 10% જ નફો હોય છે સરકારી રીતે. અને ગામ કરતાં આશરે 200-250 રૂપિયા જેવા અમારા જેલના અડદિયા સસ્તા હોય છે અને શુદ્ધ હોય છે. વેચાણ બાદની જે અમે કેદી કલ્યાણમાં લઈ જવામાં આવે છે અને કેદીઓના હિત માટે આ પૈસા આપવામાં આવે છે. અડદિયા આપણી જેલની પ્રીમાઇસીસની બહાર જે સેલ રૂમ છે ત્યાં અને કાલાવાડ ભજીયા હાઉસ છે જેલનું, ત્યાં આગળ અડદિયા વેચવામાં આવે છે.